આપણે બનાવીશું મસાલા ભાત. તો ચાલો આપણે રેસીપી તૈયાર કરીએ. અહીંયા મેં 2 કાંદા ઝીણા સમારી લીધા છે, 1 નાનું બટાકું લીધું છે, 1 ટામેટું, 1 ચમચી લીલા મરચાંનો પેસ્ટ, લસણ આદુનો પેસ્ટ, કળી લીમડી, પનીરના નાના ટુકડા કરી લીધા છે, 1 ચમચી જીરું, હળદર, ધાણા જીરું, કશ્મીરી લાલ મરચું, તીખું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, ખરા મસાલા લીધા છે અને રાઈસને ધોઈ પાણીમાં પલાળી નાખ્યા છે. તો ચાલો આપણે તૈયારી કરીએ. 1 ચમચી તેલ, 1 ચમચી ઘી ગરમ થાય પછી આપણે એમાં ગરમ થયા બાદ આપણે હવે એમાં ખરા મસાલા નાખીશું. એમાં મોટી ઇલાયચી, તજ ને ફૂલ ચકડી નાખી છે. હવે આપણે એમાં તજના પાન, તમાલપત્ર નાખીશું. સોરી, ભૂલ થઈ છે. હવે એક હાથે કરું છું એટલે તૂટતા નથી, તો ક્ષમા કરજો. હવે આપણે 1 ચમચી જીરું નાખી દઈશું. હવે જીરું થઈ ગયું છે તો આપણે કળી લીમડો નાખી પછી આપણે કાંદો નાખી કાંદો બરાબર થાય ત્યાં સુધી થવા દઈશું. આપણો કાંદો થોડો થઈ ગયો છે તો હવે આપણે એમાં ટામેટાં નાખી દઈશું. ઝીણા સમારી નાખવાના જેથી ટામેટાં સરસ એવા ચડી જશે. આપણા ટામેટાં પણ ચડી ગયા છે. હવે એમાં બટાકું નાખી હલાવી લઈશું. હવે એમાં આપણે મસાલા બધા નાખી દઈશું, જેમ કે મરચી, આદુ લસણની પેસ્ટ, હલાવી લઈશું. મસાલો બળી ન જાય. હવે આપણે આમાં સૂકા મસાલા પણ આપણે નાખી દઈશું, જેમ કે હળદર, ધાણા જીરું, લાલ મરચાં, સૂકું મરચું લાલ. આમાં ગરમ મસાલો પણ નાખી શકો તમે, અમે નાખ્યો નથી. તીખું ખાતા હો તો નાખી શકો. હવે સરસ હલાવી લેવાનું. મસાલો બળી ન જાય એ ધ્યાન રાખવું. તો આપણે મસાલો બળી ન જાય એ માટે થોડું એમાં આપણે પાણી નાખી લઈશું. હવે હલાવી લેવાનું. બરાબર હલાવી પાણી થોડું આપણે લાગે કે નાખવું છે, મસાલો બળી જશે તો થોડું નાખી થોડી વાર એને પનીર પણ નાખી લઈશું હવે, જેથી મસાલો બધો પનીરમાં પણ બરાબર રીતે થઈ જાય. જો સરસ એવી રીતે હલાવી પનીરમાં પણ આપણો મસાલો જ્યારે આપણે પનીર ખાઈએ તો લાગી શકે કે મસાલો છે અંદર. હવે થોડી વાર ઢાંકી દઈશું જેથી એકદમ સરસ થઈ જશે. જો કેટલું સરસ થઈ ગયું છે. તેલ ઉપર આવી ગયું છે એવું લાગતું હતું ને, તેલ ન હતું. જો કેટલું સરસ લાગે છે. હવે એમાં આપણે જો કેટલું સરસ છે. હવે એમાં આપણે રાઈસ નાખી દઈશું. ચાલો તો રાઈસ નાખી દઈએ. હવે ચાલો નાખી દઈએ રાઈસ. તો હવે આપણે બરાબર બધા રાઈસ નાખી આ જોઈતા પ્રમાણમાં પાણી પણ નાખીશું આપણે. આમાં મેં 1 ગ્લાસ પાણી નાખ્યું હતું.
છોકરાઓને ખૂબ ગમે છે આ બધું. પનીરવાળું હોય એટલે છોકરાઓ ખૂબ ખાય છે. સરસ રીતે હલાવી લેવું, બહુ હલાવવું નહીં કે રાઈસ તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. જોઈતા પ્રમાણમાં પાણી નાખી દઈશું. થોડું પાણી જોઈએ એવું લાગે છે તો થોડું પાણી નાખીશું હજુ. તમને જે પ્રમાણે તમને લાગે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. હવે ઢાંકી દઈશું ને 3 સીટી આપણે વગાડીશું એટલે આપણા રાઈસ ચડી જશે. આપણી પહેલી સીટી વાગી ગઈ છે. હજુ 2 સીટી વગાડી પછી ઠંડુ થાય એટલે ખોલીશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલીશું. જો કેટલો સરસ ચડી ગયો છે ને જો કેટલા છૂટા છૂટા દાણા થઈ ગયા. રાઈસ કેટલા છૂટા છૂટા છે. પાણીનું માપ સરસ નાખશો તો સરસ એવો બની જશે. જો ચાલો તો હવે મારી બેબી ટ્રાય કરે છે તો તમે ટેસ્ટ જોવું શું કહે છે. યમ્મી છે.